મિડલ ઈસ્ટ યુદ્ધની સીધી માઠી અસર અમદાવાદ શહેર પર જોવા મળી। અમદાવાદના અનેક વિસ્તારોમાં પેટ્રોલનો મોટો જથ્થો ખૂટી પડ્યો। સ્ટોક ઉપલબ્ધ ન હોવાના કારણે વિવિધ પેટ્રોલ પંપ કટોકટી વચ્ચે બંધ। આશ્રમ રોડ, શાહીબાગ અને અસલાલીના પેટ્રોલ પંપ પર તાળા લટક્યા। ઇંધણ ન મળવાના કારણે વાહન ચાલકો પંપ પરથી ધક્કા ખાવા મજબૂર। રોજિંદા કામકાજ અને નોકરી ધંધે જવા માટે જનતામાં સવાલ ઉભા થયા છે। लगभग 1 किलोमीटर थी धक्को मारीने त्यां बी पती गयुं पेट्रोल। आगळ बी आपणे शाहीबाग पछी जीवराज सवारे भीड़ हती, तकलीफ तो पड़े छे। શું કહેશો આ પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા હવે કેટલા જનજીવન પ્રભાવિત થાય તેવું લાગી રહ્યું છે? થાય તો ખરું હવે, પર હવે જ્યાં સુધી સરકારના હાથમાં છે, સરકારને કંઈ તો વિચાર્યું હશે ને। મારું એટલું જ કહેવાનું, નમસ્કાર હાથ જોડી, કે આ 3 રૂપિયા 4 રૂપિયા વધારે એની જેમ હું તો 200 રૂપિયા લીટર કરો પેટ્રોલ। પાણીમાં ભાવ વધારો, દૂધમાં ભાવ વધારો છે, બધી જગ્યાએ ભાવ વધારો કર્યો છે સાહેબે, તો પબ્લિકને કાંઈ પડી નથી। પબ્લિક સાંજ પડે તમે જો વસ્ત્રાપુર જાઓ, ચાહે અંકુર જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, ખાવા પીવાની 200 રૂપિયાના પેટ્રોલના ભાવ વધ્યા છે અને પેટ્રોલ ખૂટી પડ્યા છે, તેનો શું? હું એ જ કહેવા માંગુ છું, પેટ્રોલ કોણ કે ખૂટી પડ્યું? પેટ્રોલ હજી ભારત દેશમાં છે। હું તો કહું 200 રૂપિયા પેટ્રોલ કરો, અહીંયા નથી મળી રહ્યું। અહીંયા એ કંપની છે ભારત પેટ્રોલ છે, બરોબર? તમે શું કહો? 90 કંપની જેવા પેટ્રોલ બધું જ છે। અત્યારે બંધ છે, બધા પાછા જાય છે, પણ એ બંધ કરે છે, એ બધી એમની પોલિસી છે બધી હરેક બાબતની અંદર। તમે ઇન્ડિયન ઓઇલમાં જાઓ, હું 4-5 જગ્યાએ જઈને આવ્યો, બરોબર? અમુક જગ્યાએ પેટ્રોલ હોય, અમુક જગ્યાએ નથી હોતું, જૂનું પેટ્રોલ મૂકી રાખે છે। કેટલી મુશ્કેલી સર્જાય, પેટ્રોલ ના હોય, વ્હીકલ અને એને પ્લાનિંગ આ લોકોનું ઈવી વ્હીકલ લાવવું છે। અને અત્યારે દરેક નાગરિકના ઉપર એવી તવાઈ આવી ગઈ છે કે એમની ઈચ્છા મુજબ આ તમે ગેસનો બાટલો જુઓ તો અત્યારે બ્લેકમાં 3000 થી નીચે મળતો નથી, જે ખરેખર 920 રૂપિયાની કિંમત છે। કે તમે ઈંધણ ઓછું વાપરો, ડીઝલ ઓછું વાપરો। અમે કામ ધંધાવાળા નાગરિક છીએ, અમારે રોજ સવારે સ્કૂટર લઈને નોકરી ધંધે જવાનું હોય છે, એટલે આ તો બધી ખોટી વાતો છે ને, બોગસ વાત। મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસરના ભાગરૂપે જે ક્રૂડ ઓઇલમાં જે આયાત છે તેમાં સીધી જ અસરો છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદમાં હવે પેટ્રોલ પંપો કેટલાક છે જ્યાં પેટ્રોલનો જથ્થો છે ખૂટી પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો અહીંયા આવે છે પેટ્રોલ ભરાવવા માટે અને આ પ્રકારે જે ધક્કા ખાઈને જતા જોવા મળી રહ્યા છે કે આ પ્રકારે પેટ્રોલ ડીઝલ જે પ્રકારે અત્યારે હાલ આયાત ઘટી રહી છે, પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો છે। અમદાવાદના ઘણા બધા પેટ્રોલ પંપ પર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં અત્યારે હાલ જે પેટ્રોલ છે તેનો જથ્થો નથી, જેને લઈને વાહન ચાલકોને ધક્કા ખાવા પડે। વર્ગ હોય, પેટ્રોલ ની ખૂબ તેમને જરૂર હોય છે, ઓફિસ જવા માટે, કોઈ પણ કામ માટે વ્હીકલ લઈને બહાર નીકળે, પેટ્રોલ તમને સખત જરૂર હોય છે ને આ પરિસ્થિતિની અંદર જ્યારે પેટ્રોલ ખૂટી પડ્યું છે, વાહન ચાલકો છે, જનતા છે તે પોતાનો રોષ છે તે ઠાલવતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।